श्रीकृष्णाय नमस्तस्मै यः साक्षात् धर्मनन्दन भुवि भूत्वा हरत्यन्त तमस्तमिवांशुमान् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। श्री विघ्न विनायकाय नमो नमः। श्री हनुमते नमो नमः। ओम श्री शिव महापुराण ग्रंथाय नमो नमः। बोलो स्वामी नारायण भगवान की जय। श्री राधा कृष्ण हरे कृष्ण महाराज की जय। श्री नर नारायण देव की जय। नमामि शमीशान निर्वाण रूपम विभुं व्यापकं ब्रह्म वेद स्वरूपं निर्गुणं निर्विकल्पं निरीहं चिदाकाशमाकाशवासं भजेऽहं। निराकार मोकार मूलं तुरीयं विराज्ञान गोतीतमीशं गिरीशं। करालं महाकाल कालं कृपालो गुणगार संसार पारं नतोऽहम्। तुषाराद्रिशङ्काशगौरं गम्भीरं मनोभूतिकोटि प्रभाश्री शरीरं। स्फुरं मौलिकल्लोलिचारु गंगा रसंदालपाने दुकण्ठे भुजंगा। चलकुण्डलं भूसुनेत्रं विशालं प्रसन्नाननं नीलकण्ठं दयालम्। मृगाधीशचरिमाम्बरं मोण्डमालं प्रियशङ्कर सर्वनाथं भजामि। वरण्डां प्रतिष्ठां प्रगल्भं परेशं अखण्डं मदं भानुकोटिप्रकाशं। प्रलयसोय निर्मूलनं शूलपाणि भजेऽहं भवानी पतिभावगम्यं। नमामि समीशान निर्वाण रूपं विधो व्यापकं ब्रह्मवेदं स्वरूपं। निजं निर्गुणं निर्विकल्पं निरीहं चिदाकाशमाकाशवासं भजेऽहं। चिदा
शिवाय ओम नमः शिवाय हरे हरे भोले नमः शिवाय ओम नमः शिवाय हरे हरे भोले गाइए ओम नमः शिवाय ओम नमः शिवाय हरे हरे भोले नमः शिवाय ओम नमः शिवाय हरे हरे भोले नमः शिवाय गंगाधराय शिव गंगाधराय हरे हरे भोले नमः शिवाय गंगाधराय शिव गंगाधराय हरे हरे भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हरे हरे भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हरे हरे भोले नमः शिवाय ओम नमः शिवाय हरे हरे भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हरे हरे भोले नमः शिवाय हरे हरे भोले नमः शिवाय हरे हरे भोले नमः शिवाय बोलो नमः पार्वती पते हर हर महादेव हर नमः शिवाय ओम नमः शिवाय। बहुत सुंदर आज का दूसरा दिन शिव पुराण के माध्यम से એવું જાણવા મળે આ મનુષ્ય દેહ શેના માટે મળ્યું છે। આપણા અનેક પુરાણો અનેક શાસ્ત્રો અનેક ધર્મગ્રંથો એમાં ચોખ્ખા શબ્દોમાં વર્ણન કરેલું છે कि मनुष्य जन्म फक्त बे वस्तु माटे छे। अने जेना उपर भगवाननी संपूर्ण कृपा होय लग 84 योनि में भटकतो 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 पाछू मनुष्य योनि में आवे। जारे 9 महीना माना गर्भ में जीव होय ने ए समय में जीव ऊंधे माथे लटकी बहु अंदर थी भूख लागे तरस लागे पण मांस परू एवो जे रस सीधू मोड़ा में जाए અને શરીર કેવું હાવ કોમળ હોય ને આપણે સેજ આંગળીમાં વાગી જાય અને ક્યાંક મીઠું મરચું આવો કંઈ રસ લાગે તો કેવી બળતરા થાય। તો જ્યારે 9 મહિના જીવ ગર્ભમાં હોય છેલ્લી અવસ્થાએ ભગવાનને પોકાર કરે એટલું ભયંકર એની સાથે અંદર ઉત્પન્ન થાય તકલીફો। ત્યારે એ સમયમાં કે ભાઈ તારો સાક્ષી કોણ તું બહાર આવીશ બોલો કે હું બહાર આવીશ એટલે ભગવાન તમારું ભજન કરીશ તમને ભૂલીશ નહીં। તો ભગવાન કે ભાઈ તું દર વખતે આવી રીતે પ્રાર્થનાઓ કરી કરી છટકી જાય છે પણ તારો સાક્ષી
સૂર્ય અને ચંદ્રમાને પૂછવામાં આવે કે તમે આના સાક્ષી થશો, તરત જ ઘસીને ના પાડી દે કે દર વખતે સાક્ષી થઈએ છીએ, ભાઈ ભોગવવું અમારે પડે છે, આ તો છટકી જાય છે, ગોત્યો જડતો નથી. તો ભાઈ કોણ એનો સાક્ષી? છેલ્લે કોણ આવે સાક્ષી તરીકે? યમરાજ. કઈ વાંધો નહીં, ગમે ત્યાં છટકી જશે ને તો છેલ્લે ક્યાં આવશે? મારી પાસે. અને યમરાજ સાક્ષી થાય, ઉવા ઉવા અવાજ કરે ને જ્યારે જન્મ લે ત્યારે, કે હું અહીંયા અને તમે ત્યાં. તરત જ વ્યક્તિ જન્મ લઈને, જીવ જન્મ લઈને તરત જ ભગવાનને ભૂલી જાય છે. પણ જે ભગવાનને ભૂલતો નથી, તો ભગવાન પણ એને કોઈ દિવસ વિસારતા. ભગવાન કહે એક ડગલો ચાલો, 5 ડગલા હું ચાલીને આવીશ સામે, પણ એક ડગલો ચાલવાની જરૂર હોવી જોઈએ ને. તો શાસ્ત્ર વર્ણન કરે છે, આ શિવ પુરાણ વર્ણન કરે છે કે આ મનુષ્ય દેહ 2 કર્મ કરવા માટે મળે છે. તો પહેલો કર્મ શું? કે આ મૃત્યુલોકમાં મનુષ્ય જન્મ પ્રાપ્ત કરી ભગવાનનું ભજન કરી ભગવાનને ભજીને ભગવાનને પામી જવું. પહેલું શું? આ મનુષ્ય દેહની સાર્થકતા પહેલા શેમાં? ભગવાનનું ભજન કરવામાં. અને બીજું શું છે ખબર? કર્મ ફળ ભોગવવા માટે. શેના માટે? પહેલું ભગવાનનું ભજન કરી ભગવાનને મેળવવા માટે, અને બીજું એ છે કે તમે જે ગયા જન્મમાં કર્મો કર્યા હોય એ કર્મ પ્રમાણે ફળ તમારે ભોગવવા માટે આ મનુષ્ય દેહમાં આવવું પડે. અને આપણા શાસ્ત્રોમાં અને અમુક કીર્તનોમાં પાછું લખ્યું છે કે ભગવાન નારાયણ જ્યારે બધું આ લોકમાં વેચતા હતા એ સમયમાં પોતાના પગમાં કંઈક દબાયું, ત્યારે પૂછવામાં આવ્યું આ શું છે? કે ભાઈ આ શાંતિ છે. માણસ બધે ભટકશે પણ અંતે શાંતિ મેળવવા ક્યાં આવશે? મારા શરણે. બહુ સરસ કવિએ લખ્યું છે, હરિ ભજન બિના બીજે શાંતિ નથી. હરિ ભજન વિના બીજે શાંતિ નથી. હરિ નામ બિના આનંદ નથી. હરિ નામ વિના આનંદ નથી. હરિ નામ બિના બીજે આનંદ નથી. હરિ નામ વિના બીજે આનંદ નથી. હરિ નામ બિના બીજે શાંતિ નથી. હરિ નામ વિના બીજે શાંતિ નથી. પ્રભુ નામ બિના આનંદ નથી. પ્રભુ નામ વિના આનંદ નથી. હરિ ભજન વિના સુખ શાંતિ નથી. હરિ ભજન વિના સુખ શાંતિ નથી. હરિ નામ વિના આરામ નહીં.
તો પહેલું જે છે એ છે ભગવાન ભજી ભગવાનને મેળવી લેવા. તમે આખો દિવસ કમાઓ ને, આખો દિવસ કામ ધંધો કરો છો, રાઈટ? અને જે આખો દિવસ તમે કમાવીને લાવો છો ને, અને એ જે પૈસા આવે એ પૈસાનો ફળ કોણ ભોગવે ખબર? તમે આખો દિવસ મજૂરી કરો અને જે પૈસા ભેગા થાય તો એ પૈસા પાછળ આખો પરિવાર આનંદ કરે, લહેર કરે. તો તમને મળે શું? આખો પરિવાર તમે પૈસો ધન દોલત કમાવીને લાવો, એના પાછળ લહેર કરે, આનંદ કરે. પણ જે તમે સવારથી સાંજ સુધી 1/10 કરીને 1/10 ગણા કરીને લોકોથી તમે ભેગા કરો છો, તો જે એ કર્મ તમે કરો છો તો એ કર્મ કોણ ભોગવે? તમારા પૈસામાંથી આનંદ આખો પરિવાર લે, પણ સવારથી સાંજ સુધી 1/10 કરીને તમે ભેગા કરો છો તો એ કર્મ તો ફક્ત તમારે ભોગવવું પડે. એમાં પરિવારનો કોઈ બટવારો નહીં. પરિવાર એ કર્મમાં ભેગો આવે નહીં. કર્મ ફળ પોતે જ ભોગવવું પડે છે. એટલા આપણા શાસ્ત્રો, ધર્મ ગ્રંથો એમ કહે છે કે તમે એક વ્યાપાર કરો છો, ક્યાંક કોનું કયો પૈસો આવી ગયો એ આપણને ખબર નથી. તો એ ધનને શુદ્ધ કરવા માટે શું કરવું? કે 10મો કે 20મો ભાગ ભગવાનને અર્પણ કરી દેવું. તો આવું તમે કરો ને તો એ ધનની તમારી શુદ્ધિ થાય. પછી એમાં તમારે કર્મ ફળ ભોગવવાનું આવતું નથી. એટલા માટે જ મંદિરોમાં, ધર્મક્ષેત્રોમાં લોકો પોતાની આવકમાંથી ભગવાનને 10 કે 20મો ભાગ, જેની શક્યતા, યોગ્યતા, જેની કેપેસિટી એ પ્રમાણે મંદિરમાં 10મો ને 20મો ભાગ આપે છે. સવારથી સાંજ સુધી તમે વ્યાપાર કરો અને આખો દિવસ લખો કેટલી આવક ને કેટલી જાવક. કદાચ તમે આજે રવિવારનો દિવસ નવરા બેઠા હશો ઘરે અને તમારે કંઈક પદાર્થ જોઈતું હશે કે આજે આ વસ્તુ મંગાવીએ કે ખાઈએ કંઈક કરીએ, અને તમે આખો દિવસ બહાર હો છો તો રવિવારની રજા, એટલે તમે શું કરો કે લે દીકરા આ 1000 રૂપિયા અને માર્કેટમાંથી આ બધું પદાર્થ, આ વસ્તુ ખરીદી લાવો. જ્યારે છોકરો, તમારો દીકરો એ વસ્તુ ખરીદીને આવે ને પાછો, એટલે તમે શું કરો? હિસાબ માંગો ને કે બે 1000 આપ્યા હતા, 1000માંથી કેટલાનો ખર્ચ થયો એ તું આપ. એમ આપણા શાસ્ત્રો એમ કહે છે કે એક બાળકને આપેલા 1000 રૂપિયાનો હિસાબ પણ આપણે સાંજે પાછા લઈ લઈએ છીએ. એવી જ રીતે તમે આખો દિવસ ધન ગણો છો ને તો ઉપર બેઠેલો પરમાત્મા ખબર શું ગણે છે? તમે આખો દિવસ ધન ગણો અને ઉપર બેઠેલા પરમાત્મા તમારા દિન કે તો દિવસ ગણે છે. બહુ સરસ. આટલા દિવસ આપણે ધન કમાઈને રાજી થઈએ છીએ અને ભગવાન ઉપર બેઠા બેઠા આપણા શ્વાસ ગણીને રાજી થાય છે. આટલા શ્વાસ બચ્યા દીકરા, આટલા શ્વાસ બચ્યા, હવે ટેન્શન લઈશ નહીં. પણ આપણે ધન ગણવામાં અને ધન કમાવામાં બહુ રાજી થઈએ છીએ. એમ ઈશ્વર ઉપર બેઠો બેઠો એ રાહ જુએ છે કે તારા આટલા શ્વાસ ખૂટી ગયા. જન્મદિવસ હોય ને તો લોકો કે આજે મને એટલા વર્ષ થયા, કેટલા આટલો મોટો થયો,
ખોટું, એનો ઊંધો અર્થ કરવાનો. મારા જીવનમાંથી 51 વર્ષ કે 25 વર્ષ ઓછા થયા કહેતા એટલો નાનો થયો, તો ઉપર બેઠેલા ભગવાન એ ગણે છે કે આ વ્યક્તિ આખો દિવસ ફર કરે છે, પણ ભગવાનના મંદિરે જવા માટે પણ પ્રયત્ન કરતો નથી. આ સમયમાં આ જગતમાં કોઈ પણ વ્યક્તિ કંઈ પણ કામ કરે ને તો પહેલાં પોતાનો સ્વાર્થ જોવે. કેવો સ્વાર્થ? તમે નવો વ્યાપાર કરો છો તો પહેલાં જાણી લો કે આમાંથી દર વર્ષે કે દર મહિને આમાંથી કેટલી ઇન્કમ આપણને થશે, આ વ્યાપાર કરવાથી આપણને આટલો નફો કે આટલો નુકસાન થશે, બધું જ જાણી લઈએ છીએ. પણ જ્યારે ભજન કરવાની વાત આવે છે ને એ સમયમાં જીવ શું કે ખબર છે? શું મળશે ભજન કરવાથી? હે, શું મળશે ભજન કરવાથી? અને શું મળી ગયું ભજન કરવાથી? ત્યારે એક સંતે કોઈને કીધું કે ભાઈ આખો દિવસ રખડ કરો છો, જ્યાં ત્યાં ફરો છો, તો ભગવાનનું ભજન કરો ને. તો કે ભગવાનનું ભજન કરવાથી મળે શું? ભગવાનના ભજનથી ફાયદો શું? એ સમયમાં પેલા સંતે ધીમે રહીને જવાબ આપ્યો, અચ્છા ભજનનો ફાયદો શું? ભજનમાંથી મળે શું? તમે આવો બેનિફિટ ભગવાનનું ભજન કરતા જોવો છો તો મને એક વાત કહેશો, તમે બીડી પીવો છો એનાથી ફળ શું? બીડી પીને તમે શું મેળવો છો? કદાચ બીડી નથી પીતા, તંબાકુ ખાઈને તમને શું મળે છે? તે કે હારું, આ તો કોઈ વિચાર્યું જ નથી. લે, જે વસ્તુ નકામી છે, જે વસ્તુ આપણા માટે ઉપયોગી નથી, એ વસ્તુ હાવ નકામી વસ્તુ આપણે વગર વિચાર કરીને એને ગ્રહણ કરીએ છીએ. એના પાછળ શું આપણને મળશે એ વિચાર કર્યા વગર આપણે એને ગ્રહણ કરીએ છીએ. પણ જ્યારે ભગવાનનું ભજન કરવાનું નામ આવે ને ત્યારે શું કે ભગવાનનું ભજન કરવાથી શું મળશે? તો ભગવાનનું ભજન કરવાથી ભગવાન પોતે મળી જશે. આપણે ભગવાન આગળ જઈને પ્રાર્થના કરીએ કે પ્રભુ મને આ વસ્તુની ખોટ છે, મારે આ વસ્તુ જોઈએ, ત્યારે એ સમયમાં ભગવાન દર વખતે આપી દે, જે માંગો ને બધું આપે. પણ આપણને પ્રશ્ન એમ થાય કે ભાઈ આપણે કેટલી વાર, આ પહેલો જન્મ નથી, એવા તો આપણે અસંખ્ય જન્મો લીધા છે. અસંખ્ય જન્મોમાં ભગવાન પાસે આપણે ઘણું બધું માંગ્યું છે, તોય આપણે વારે ઘડીએ કેમ આવીએ છીએ? શાસ્ત્રમાં લખ્યું છે કે જેને એકવાર ભગવાનના દર્શન થઈ જાય, જે વ્યક્તિ હૃદયની અંદર એકવાર ભગવાનની મૂર્તિને કંડારી લે, કે તો ભગવાનની મૂર્તિ ભગવાનના સ્વરૂપને પોતાના સ્વરૂપની અંદર ઉતારી દે ને, તો એને બીજી વાર આવવું પડતું નથી. પણ આપણે વારે ઘડીએ બીજી વાર શેના માટે આવીએ છીએ? એનું એ જ કારણ છે કે જે ભગવાન મુક્તિ આપનારા છે એ ભગવાન પાસે આપણે જગત સંબંધી પદાર્થો માંગીએ છીએ. તો જેવું માંગશો એ જ પ્રમાણે તમારું ફરીથી પુનરાવર્તન થશે. અંતે યામ અતિશા, આખી જિંદગી માંગ ભગવાનથી કર્યું તો ફરી માંગવા માટે આવવું પડે. પણ જે આપનારો છે એને જ આપણે આપણા હૃદયની અંદર એકવાર ઉતારી લઈએ કે પ્રભુ અત્યાર સુધી અનેક જન્મોમાં તમે મને ઘણું બધું આપ્યું છે, દર વખતે મારાથી એક જ ભૂલ થાય છે, અને એ ભૂલ શું ખબર? કે તમારાથી પદાર્થો માંગીએ છીએ પણ જે આપનારું છે એને અમે હજુ સુધી માંગ્યા નથી. એક વખત હૃદયથી ભગવાન આગળ ઊભા રહીને તમે દિલથી ભગવાન પાસેથી ભગવાનને માંગી લેશો ને તો તમારે માંગવાનું પૂરું થઈ જશે અને તમારે બીજી વાર આ લોકમાં નહીં આવવું પડે.
આવું ભગવાનના સ્વરૂપના ચિંતનનો સુખ છે, એનો બળ છે કે ભગવાનથી ભગવાનને માંગીએ તો ફરીવાર આપણે આ લોકમાં આવવું પડે નહીં. આપણે આ કથાના માધ્યમથી ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન તમે બહુ દયાળુ છો, બધી રીતે સુખ આપનારા છો. બસ પ્રભુ આ વખતે આવી કૃપા કરી દો ને કે મારું મન તમારામાં લાગી જાય. આપણે આખા જગતમાં ભગવાન ગોતીએ છીએ, બધી જગ્યા ભગવાન ગોતીએ છીએ અને પાછા કહીએ છીએ ભગવાન બહુ ગોત્યા પણ ભગવાન મળ્યા નહીં. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જે વ્યક્તિ પોતાની સામે દ્રષ્ટિ નથી કરતો અને બીજે ડાફેડા મારે છે તો એને કોઈ દિવસ ભગવાનની પ્રાપ્તિ થાય. કેમ? ભગવાન ક્યાં છે? આપણા હૃદયમાં. અને આપણે જોઈએ છીએ ક્યાં? ઘરના ભગવાનને ભૂલી બહારના ભગવાનને જોઈએ છીએ તો ઘરના ભગવાને શું અપરાધ કર્યો? તો ઘરના સામે દ્રષ્ટિ નહીં કરો અને બીજે ડાફેડા મારીશું તો ભગવાન ક્યાંથી દેખાશે? બહુ સરસ એક વાત છે, એના ઉપર લખતી આવી કે આ ઘટના કેમ ઘટે ખબર? આપણે હૃદયમાં ના જોઈ બીજે બધી જગ્યા ભગવાન જોઈએ છીએ પણ હૃદયમાં રહેલા ભગવાન જોતા નથી. એના પાછળનું કારણ શું ખબર? આપણા પુરુષોત્તમ નારાયણ ભગવાનને આ શીખવાડી ગયા છે કે જે દિવસથી ભગવાનની ઓળખાણ તમને થઈ એ દિવસથી તમારા હૃદયમાં કેવો ભાવ હોવો જોઈએ ખબર છે? કે જે ભગવાનને હું ભજું છું એ ભગવાન હાજરા હજૂર છે, એ ભગવાન પ્રગટ છે, એ ભગવાન પ્રત્યક્ષ છે. જ્યાં સુધી ભગવાનનું ભજન કરતા તમારા હૃદયમાં પ્રત્યક્ષ ને પ્રગટ ભાવ નહીં જાગે ત્યાં સુધી ગમે તેટલી મૂર્તિઓના દર્શન કરીશો ત્યાં સુધી ભગવાનનો પ્રગટ ભાવ હૃદયમાં નહીં જાગે તો એ ભગવાન પણ મૂર્તિમાંથી દર્શન નહીં આપે. સૂરદાસજીએ બહુ સરસ ગીત ગાયું, દર્શન દો ઘનશ્યામ નાથ મોરી આँखियाँ प्यासी रे. दर्शन दो घनश्याम नाथ मोरी आँखियाँ प्यासी रे. दर्शन दो घनश्याम नाथ मोरी आँखियाँ प्यासी रे. मन मंदिर की ज्योति जगाओ, मन मंदिर की ज्योति जगा दो, घट घट वासी रे.
ભગવાનનું ભજન કરવાનું કોઈની પાસે સમય નથી. જ્યારે વ્યક્તિ ભગવાનના ભજનમાં સમય વ્યતીત નથી કરતો તો પછી માથે કોણ આવીને ઊભા રહે ખબર? મૃત્યુના દેવતા યમરાજ. અને એ સમયમાં તમારું કંઈ પણ ચાલે, કેમ કે એની પાસે પણ સમય, આપણી પાસે સમય પૂરો થઈ ગયો અને એમનો સમય શરૂ થયો એ જીવને લઈ જવા માટેનો. છલ કપટ કરવામાં માણસ પાસે સમય છે કે ભાઈ સામેના વ્યક્તિને કઈ રીતે છેતરવો, એના માટે સમય છે. પણ ભગવાનનું ભજન કરવા માટે સમય નથી. પેલા તમને ખબર છે શું વાત કરે ખબર? તમને ખબર છે પેલાના ઘરમાં આવું ચાલતું હતું. એકબીજાની નિંદા સ્તુતિ કરવામાં સમય છે, પણ ભગવાન આગળ જઈને પ્રાર્થના કરવાનો સમય, નિંદા કરવાનો સમય છે, છલ કપટ કરવા માટેનો સમય છે. અને આમ આખો દિવસ નવરા બેસી ગપ્પા મારવાનો સમય છે. પણ જ્યારે ભગવાનના ભજનની વાત આવે છે ત્યારે જીવ એમ કહે છે કે મારી પાસે સમય નથી, આઈ હેવ નો ટાઈમ, મારી પાસે સમય નથી. ત્યારે યમરાજ કે ભાલા માણા તારી પાસે સમય પૂરો થયો, હવે મારો સમય શરૂ થયું. આ યમ સૈની એ જગ્યાએ જવાનો સમય સારો શરૂ થયો. સુવા માટે પણ સમય છે, સુવા માટે સમય છે, ગપ્પા મારવા માટે સમય છે, એકબીજાની આગી પાછી કરવા માટેનો સમય છે, પણ ભગવાનનું ભજન કરવાનો સમય નથી. દેવતા છે ને, દેવતાઓના ત્યાં સ્વર્ગલોકમાં કોઈ પણ પદાર્થની કમી નથી. જે મનુષ્ય લોકની અંદર જે પદાર્થો આપણે ગણતા હોય ને કે આ પદાર્થ બહુ સારું, આ એશો આરામની જિંદગી, આપણા એશો આરામ તો કંઈ જ નથી. સ્વર્ગલોકમાં જે સુખો છે એ તો અતિશય આપણા મગજમાં ના આવે એટલા સુખો ત્યાં છે. સિવાય એક સુખ મૂકી બધાએ સુખો સર્વશ્રેષ્ઠ ત્યાં છે. ફક્ત એક સુખ મીટી, એ લોકો પાસે બધું છે પણ વ્યર્થનો સમય નથી અને ત્યાં ભગવાનનું ભજન નથી. સ્વર્ગલોકમાં શું ખબર? સુખ તો બધાએ છે પણ ભગવાનનું ભજન કરી શકે એવો સમય એમની પાસે નથી. ત્યારે ઉપર બેઠેલા દેવતાઓ ખબર આપણને જોઈને શું કરે? આપણને જોઈને એ લોકો હાશકારો કરે. કેવો હાશકારો? આપણા પાસે આટલો સમય છે તો પણ આપણે ભગવાનનું ભજન નથી કરી શકતા. અને આ મૃત્યુલોકની અંદર આ વ્યક્તિઓને, જીવોને મૃત્યુલોકમાં મનુષ્ય યોનિ પ્રાપ્ત થઈ છે અને જે મનુષ્ય યોનિ પ્રાપ્ત કરીને ભગવાનનું ભજન કરી ભગવાનની મેળવી લેવાની એમની સામર્થ્ય છે જે આપણી પાસે નથી. તો આ માણસો પોતાનો સમય વ્યર્થ ગવાવે છે. અને એ સમયમાં બીજા માણસોને જોઈને દેવતાઓ શું કે? આપણા જેવાને જોઈને. એ તો જે કુસંગીના કાકાઓ હતા જેને ભગવાનના ભજનમાં પ્રીતિ નથી, એને જોઈને આવો હાશકારો કરે કે જો આમને મનુષ્ય યોનિ મળી, ભગવાનનું ભજન કરવાનું ટાણું મળ્યું તો પણ ભગવાનનું ભજન નથી કરી શકતા. અરે તમને તો ધિક્કાર છે. અને આપણા જેવા જીવોને જોઈને દેવતાઓ ખબર શું કે? ખરેખર મનુષ્ય યોનિ તો તમે લોકો પ્રાપ્ત કરી છે. મનુષ્ય યોનિ તો પ્રાપ્ત ખરેખર તમે કરી છે. કેમ
કેમ કે આપણે આપણા સમયનો વ્યર્થ નથી કરતા, આપણે સમયને વ્યર્થ નથી કરતા. આપણે તો આપણો સમયનો ઉપયોગ કરી ભગવાનને ઓળખી, ભગવાનને ભજી આપણે આપણા જીવનું કલ્યાણ કરીએ છીએ. એટલે દેવતા ઉપરથી તાળીઓ બજાવે કે ભાઈ ધન્ય છે, ધન્ય છે, આ યજમાનોને ધન્ય છે, આ બધા શ્રોતાઓને ધન્ય છે, આ ભગવાનના ભક્તોને ધન્ય છે. ઉપરથી તાળીઓ પાડે અને રાજી થાય. આપણા ઉપર દેવતાઓ બહુ રાજી, કેમ કે આપણે આપણા સમયને વ્યર્થ નથી કરતા. ગુણાતીતાનંદ સ્વામી કે આપણને જોઈને કુસંગી લોકો કેવી વાતો કરે ખબર? હાવ નવરા. આ તો નવરા લોકોનું કામ છે. મંદિરે જવું, કથા વાર્તા સાંભળવી ને આખો દિવસ ત્યાં સમય પસાર કરવો. આપણને જોઈને એક નવરા લોકો શું વિચાર કરે કે આપણે સૌ નવરા. પણ ગુણાતીતાનંદ સ્વામી કે તમારે બહારના કુસંગી લોકોના વચનો સાંભળીને મૂંઝાઈ જવું નહીં, દુઃખી થવું નહીં, ઉપરથી રાજી થવું કે આપણે તો 184 ઉપર લીટો તાણીએ છીએ, કહેતા આપણે આપણા જીવનું કલ્યાણ કરીએ છીએ. એટલે આપણે તો રાજી થવાનું હોય, દુઃખ તો એ લોકોને આવશે. માણસ છે ને સવારમાં જાગે એટલે ન્યૂઝપેપર લે, સીધું છાપું લે, પાછું છાપું એક વાર નહીં, જ્યારે ઘરે છાપું વાંચે, ઘરેથી પોતાના વ્યાપાર ધંધા ઉપર કે કોઈ મિત્ર બંધુ આગળ જઈને બેસે ને ત્યાં એનો એ જ છાપો હોય. શું? એનો એ જ છાપો હોય. ત્યાં ફરી હાથમાં લે. સવારે તો વાંચું જ, ત્યારે ત્યાં હાથમાં લે. પછી જ્યારે બપોરનો લંચનો સમય થાય એ સમયમાં ફરી એનો એ છાપો હાથમાં લઈને વાંચે. એકનો એક છાપો ત્રીજી વાર. રાત્રે ઘરે જાય, નાહી ધોઈ ફ્રેશ થઈ, જમવાનું ટાણું થયું હોય, થોડી વાર પાછો બેસે ને પાછો છાપો લે. ત્યારે કે ભાઈ છાપું શેના માટે વાંચ કરો છો? હમણાં તો વાંચું તું સવારે, ટાઈમ પાસ. શું કે? ટાઈમ પાસ કરું છું. તો ભલામણા છાપું વાંચવાનું ટાઈમ તું છે તો ભગવાન ભજવાનો સમય કેમ? ડગલે ને ડગલે સંકટ છે. તમે જેવા તમારા ઘરથી બહાર નીકળ્યા, ડગલે ને ડગલે, પગલે ને પગલે તમારા માથે સંકટ છે. પણ જે ભગવાનનું ભજન કરે છે ને તો ડગલે ને ડગલે, પગલે ને પગલે એ ભગવાન આપણી સાથે આપણા રક્ષણ માટે ઊભા હોય છે. એટલે જ આપણે અડીખમ સરસ મજાના રૂપાળા, માથે તિલક ચાંદલો ને ગળામાં કંઠી ધારણ કરી ભગવાનના ચરિત્રોનો શ્રવણ આપણે કરીએ છીએ. તો આપણા જેવો સદભાગી જીવ તો બીજો કોઈ છે નહીં. આ કથાઓ બધું આપણને એ શીખવાડે છે કે ભાઈ આ મનુષ્ય યોની મળી, એમાં પણ તમને ટાઈમ મળ્યો છે, બધી રીતે સાનુકૂળતા તમને પ્રાપ્ત થઈ છે, તો એ મનુષ્ય દેહ મળ્યાને સાર્થક કરી લો, ભગવાનને ઓળખી લો. शिव पुराण के काल रूपी मोटो त्रास, जे काल रूपी मोटो त्रास है एने नाश करनारी आ कथा है. काल रूपी मोटो त्रास एने नाश करनारी आ कथा है. अब घणा लोगों के स्वामी मारे बहु सांभळवी थी, आ 5 દિવસ પતી જશે ને એના પછી કહેશે મારે બહુ સાંભળવી હતી પણ સ્વામી ટાઈમ મળ્યો તો પણ ચિંતા ના કરો. આ શિવ પુરાણ એમ કહે છે, આખી શિવ પુરાણ કદાચ
કદાચ આખી કથા તમે ના સાંભળી હોય, ટેન્શન નહીં. આ શિવપુરાણ કહે છે મહિમાની અંદર આખી શિવપુરાણ કદાચ ના સાંભળવા મળે, ટેન્શન નહીં. એક દિવસ તો સાંભળવા મળે, અને એક દિવસ પણ કથા શ્રવણ કરવા ના મળે ને, એક શ્લોક પણ તમને સાંભળવા મળે, એ શ્લોકનો એક અર્થ પણ તમને સાંભળવા મળે, એ શ્લોકનો એક શબ્દ પણ તમારા કાનમાં જો પડી જાય તો કાળરૂપી મોટો ત્રાસ એનો નાશ કરનારો છે. અને મહાદેવજીના એક શ્લોકનો એક શબ્દ પણ તમારા કાનમાં પડી જાય તો મહાદેવજીનો અભિષેક તમારાથી ત્યાં થઈ જાય છે. એવું શિવપુરાણ કહે છે કે એક શ્લોકનો એક શબ્દ પણ આપણા કાને પડી જાય તો મહાદેવજી ત્યાં આપણો હાથે સ્વીકારી કરી લે છે. શું? અભિષેક. એક શબ્દથી પણ મહાદેવજીનો અભિષેક સમર્પિત થઈ જાય છે. આ શિવપુરાણના મહિમા ભાગમાં આમ તો બહુ મોટું શિવપુરાણ, પણ એને સુવ્યવસ્થિત કરી 12 સંહિતાઓમાંથી 7 સંહિતાઓ કરવામાં આવી અને 1 લાખ શ્લોકોમાંથી 24,000 શ્લોકો કરવામાં આવ્યા. ભાગવતના કેટલા હજાર શ્લોક? 18,000. એ ગ્રંથથી પણ આ ગ્રંથ મોટો. 1 લાખ શ્લોકોમાંથી 24,000 શ્લોકો અને 12 સંહિતાઓમાંથી 7 સંહિતાઓ કરવામાં આવી કે આ જીવ એમાંથી સાર ગ્રહણ કરી શકે. આપણા માટે ઋષિ મુનિઓએ આટલો પ્રયત્ન કર્યો. અને એ બધી સંહિતાઓમાં સૌથી પહેલી સંહિતા કઈ ખબર છે? વિદ્યેશ્વર, જે વિદ્યાના આપનારા દેવ છે, એ વિદ્યેશ્વર સંહિતા શ્રવણ કરવા માત્રથી વિદ્યા કહેતા જ્ઞાન અર્જિત થાય છે. બીજી રુદ્ર સંહિતા, ત્રીજી શત રુદ્ર સંહિતા, ચોથી કોટી રુદ્ર સંહિતા અને 5મી ઉમા સંહિતા, 6ઠ્ઠી કૈલાસ સંહિતા અને છેલ્લી એટલે વાયવ્ય સંહિતા, એટલે વાયુ પુરાણનો સંક્ષિપ્તમાં આ વાયવ્ય સંહિતાની અંદર વર્ણન કરવામાં આવ્યું છે. બીજી કથાઓ તો આપણને મર્યા પછી સુખ આપે, પણ આ શિવપુરાણ જીવતા જી અને મર્યા પછી પણ, જીવતા હોય તોય સુખ આપે અને મર્યા પછી પણ સુખ આપે. ત્યારે શૌનક આદિ ઋષિઓએ સૂતજીથી પૂછ્યું કે આવું કોઈ વર્ણન છે કે જીતા જી પણ સુખ મળ્યું હોય અને મર્યા પછી પણ પ્રેત યોનિમાંથી પણ ઉદ્ધાર થયું હોય, એવી કોઈ ઘટના ઘટી છે ખરી? અને એ સમયમાં સૂતજી શૌનક આદિ મુનિઓને કહે છે, હું તમને 2 ગુપ્ત કથાઓનું વર્ણન કરું છું. અને 2 ગુપ્ત કથાઓમાંથી પહેલી કથા આવે છે એક બ્રાહ્મણની, કહેતા ભૂદેવની. એનું નામ હતું દેવરાજ. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે વ્યક્તિ બ્રાહ્મણ કુળમાં જન્મ લઈ લે, પણ બ્રાહ્મણ કુળમાં જન્મ લીધા પછી એ બ્રાહ્મણ કુલના નિયમો પ્રમાણે ના જીવે અને એના કાર્યો હાવ અસત કાર્યો, કહેતા હાવ કોઠા કાર્યો હોય તો ભલે બ્રાહ્મણ કુલમાં જન્મ્યો છે પણ એને બ્રાહ્મણત્વ પ્રાપ્ત કર્યો નથી. અને ગમે તે બીજી જ્ઞાતિમાં કદાચ જન્મ લીધું હોય
અને એ જ્ઞાતિમાં રહીને નિયમ અનુસાર જીવન જીવે તો કે બ્રાહ્મણ કરતાં પણ એ જીવ શ્રેષ્ઠ છે, કેમ કે એ નિયમ પ્રમાણે જીવન જીવે છે અને સુસંસ્કારી જીવન જીવે છે. તો આ બ્રાહ્મણ કુળમાં જન્મ લેનારો દેવરાજ નામનો બ્રાહ્મણ, એની આ કથા સૂતજી શૌનક આદિ ઋષિઓને સંભળાવે છે કે એક કિરાત નામનો ગામ કહેતા પ્રતિષ્ઠાનપુર, એક કિરાત નામનો ગામ, એની અંદર રહેનારો આ દેવરાજ નામનો બ્રાહ્મણ, આખું ગેંગ બ્રાહ્મણોનું છે, પણ એ આખા ગામમાં બધાય બ્રાહ્મણો બ્રાહ્મણ કુલ પ્રમાણે જીવન જીતા બધાય ખોટા કાર્યો કરે છે. અને એની એક પત્ની શોભાવતી, હવે આ કરે છે શું ખબર? એક વેશ્યાના સંગમાં પડી ગયો, એક વેશ્યાના સંગમાં પડી ગયો. એની પત્ની હતી, એના દીકરાઓ હતા, એના મા બાપ પણ હતા, પણ એક વેશ્યાના સંગમાં રંગાઈ ગયો. રાત દિવસ એના સિવાયને બીજું કંઈ દેખાય નહીં. અને એ વેશ્યાના એક ગણિકાના ભરણ પોષણ માટે જ્યાં ત્યાં લોકોને લૂંટતો ફરે. કઈ રીતે આ સામેવાળા વ્યક્તિનો ધન હરી લઉં, અને ધન હરે એટલું નહીં, ધન હરી લે પાછો એને મારી પણ દે, મોતના ઘાટે એને ઉતારી દે. અને ઘણા દિવસો થયા આવો કર્મ કરતા. અને એક દિવસ મગજમાં આવ્યું, એને પોતાની પત્ની, પોતાના પરિવારમાં રહેલા માતા પિતા, રાતોરાત બધાનો કત્લ કરી દીધો. આખા પરિવારને એને રાતે મારી દીધા. તો પણ મનમાં સહેજ હલનચલન થયું. આપણા તો પગમાં એક સહેજ કીડો કે જીવ કંઈ આમ આવી જાય ને ભૂલથી, તો પણ આપણે એક રોમ ઊભો થઈ જાય કે અરે અરે આ આવું કૃત્ય આપણાથી થયું. કેમ કે આપણે સત્સંગ કરીએ છીએ, સત્સંગે કરીને આપણા જીવનમાં વિવેક આવ્યું છે. જડ ભરતને ખબર હતી કે આ વખતે ભૂલ નથી કરવી. જ્યારે પેલા રાજાની સવારી લઈ જવામાં આવતી હતી તો કૂદકા મારી મારીને આગળ વધે. કેમ? આ વખતે મારે ભૂલ કરવી. અને આ તો એટલો મદમાં ચકચૂર થયો, પોતાના પરિવારનું રાતોરાત નિકંદન કરી દીધું. અને ફરતો ફરતો ક્યાં ગયો ખબર? પ્રયાગરાજ ત્રિવેણી સંગમની બાજુનું એક ગામ, એનું નામ પ્રતિષ્ઠાનપુર. અત્યારે એને ઝૂંસી તરીકે ઓળખવામાં આવે છે. એ ઝૂંસી ગામમાં ફરતો ફરતો લૂંટપાટના માટે ફરતો ફરતો ત્યાં પહોંચી ગયો. પણ થયું શું ખબર? એના આખા શરીરમાં જ્વર કે તાવ, ભયંકર તાવ આવ્યો. અને દેવ યોગે કરીને ત્યાં એક મહાદેવજીનું જૂનું મંદિર, એ મહાદેવજીના મંદિરમાં અનેક સંતો, મહંતો અને ઋષિ મહાત્માઓ ત્યાં બેઠા બેઠા શિવપુરાણ કથાનું વાંચન કરતા હતા. અને એને ભયંકર જ્વર કહેતા તાવ આવ્યું ને, તો એ મંદિરને ક્યાં બેઠો? ઓટલે જઈને બેઠો. હમણાં આપણે વાત થઈ ને, એક શબ્દ પણ આ કથાનો કાનમાં જતું રહે ને તો ભવસાગર પાર આપણને કરાવી દે. આ તો હાવ કુસંગી, કેટલા બધા ખોટા કર્મો કર્યા. જેને જન્મ આપ્યું એને પણ એને પતાવી દીધા. અને જ્વરના લીધે ભયંકર જોર આવ્યું. પણ ધીમે ધીમે કાનોમાં શબ્દ જાય છે શિવપુરાણ કથાના. એમ કરતાં કરતાં 1 મહિનો વ્યતીત થયો. અને એનો 1 મહિનો જ્યારે વ્યતીત થયો, તે મર્યા પછી એ સમયમાં શિવના દૂતો, શિવના ગણો આયા લેવા. અને ભગવાન શિવલોકની એને પ્રાપ્તિ થઈ ગઈ. તો જીતાજી મળ્યું ને.
તો એ સમયમાં સૂતજી આદિ ફક્ત ઓટલે બેસીને એને કથા સાંભળી, રાઈટ. હવે આપણને તમને હું પૂછું, આપણે ઘણી વાર શું ગાડડીઓ પ્રવાહ કે ભાઈ ઓલા બેસે જ છે ને ઓટલે, તો આપણે ઓટલે બેસવું પડે ને. પણ એ ઓટલે બેસવા પાછળનું રહસ્ય શું છે એ આપણને મોટા ભાગના માણસોને ખબર હોતી. ઓલા બેસે છે એટલે આપણે બેસવું જ પડે. ઓટલે બેસવાનું, મંદિરના ઓટલે બેસવાનું એક જ હેતુ છે, એક જ કારણ છે. શું? તમે જ્યારે ભગવાનના દર્શન મંદિરમાં કર્યા હોય ને, મંદિરમાં દર્શન કરી તમારે ઓટલે જઈને બેસવાનું મૂળ હેતુ એટલું છે કે ભગવાને કેવા વાઘા પહેર્યા હતા, ભગવાનને કયા કલરના વાઘા પહેર્યા હતા, ભગવાનના હાથમાં કેટલા અલંકાર હતા, ભગવાનના ગળામાં કેટલા હાર ભગવાને ધારણ કર્યા હતા, અને ભગવાનના પગમાં કેટલી વીંટીઓ હતી, ભગવાને હાથમાં રૂમાલ લીધો હતો કે ભગવાને ફૂલની છડી લીધી હતી કે ભગવાને પછી હાથમાં રૂમાલ ધારણ કર્યું હતું. એ બધું નીરખીને જોવાનું હોય. અને એ જોયા પછી ત્યાં ઓટલે બેસી શું કરવાનું ખબર? ચિંતવન, ગપાટા નહીં. હા, ઓટલા ગપાટા મારવાના, મંદિરના ઓટલા ગપાટા મારવાના નથી. એ ત્યાં બેસીને ચિંતવન કરો કે ભગવાનની આખી મૂર્તિ સમારો કે ભગવાને આજે આવા વસ્ત્રો અલંકારો ધારણ કર્યા હતા, અને સેજ ભૂલાઈ ગયું કે હારું ભગવાનના હાથમાં રૂમાલ હતું કે છડી હતી કે ફૂલ હતું. એ વખતે તમારે યાદ આવી જાય ને કે આ ભૂલાઈ ગયું, અંદર જઈને ચેક કરી લો. એટલું જ ડિસ્ટન્સ થાય ને. હવે તમે ઘરથી મંદિરથી બહાર જતા રહો ક્યાંક વ્યાપાર ધંધામાં, તો એ વખતે તમે પછી આ સંભાળી શકો. એટલે આ તમે જઈને ચેક કરી લો ને, આટલું ભૂલાઈ ગયું જોવાનું, તો તમને આખી મૂર્તિ આખો દિવસ તમારા હૃદયની અંદર ફર્યા કરે. ઓટલે બેસવાનું કારણ હેતુ શું છે? કે ત્યાં બેસીને ભગવાનના સ્વરૂપનો ચિંતન કરવું, અને ચિંતન કરતાં ક્યાંક કંઈક ભૂલાઈ ગયું હોય ભગવાનના શણગારમાં, તો ફરી જઈને એકવાર ચેક કરી લેવું અને મનમાં ઉતારી લેવું. ઓટલા એટલા માટે છે, ગપાટા મારવા માટે નથી. सूतजी કહે, શૌનક આદિ ઋષિઓ, એક બીજી કથા કહું છું કે જેને મર્યા પછી પણ એની મુક્તિ થઈ હોય ને, એવી બીજી એક કથા કહું. વાસ્કલ નામનું એક નગર, એ નગરમાં એક બિંદુક નામનો બ્રાહ્મણ રહે. એની ધર્મપત્ની, એનું નામ ચંચુલા. ધણીનું નામ શું? બિંદુક. અને એની ધર્મપત્નીનું નામ ચંચુલા. જે ચંચુલા હતી બહુ સારી સંસ્કારી હતી, પાતિવ્રત ધર્મને પાળનારી હતી. અને એ બિંદુ નામનો જે બ્રાહ્મણ, એ પોતાના કર્મથી કેતા પોતાના ધર્મથી પડી ગયેલો ભૂદેવ હતો. અને એને એક દિવસ એક ગણિકા સાથે એનો પણ સંપર્ક થઈ ગયું. વર્ષ સુધી ચાલ્યા કર્યું. હવે આની જે પત્ની હતી ને ઘરે, ચંચુલા, એને બહુ વર્ષો સુધી સહન કર્યું. પછી એ ભી પોતાના માર્ગથી પડી ગઈ અને પરપુરુષનો સંગ કરવાનું એને શરૂ કરી દીધું. આ બાજુ ધણી પણ એવું કર્મ કરે, પત્નીએ પણ કંટાળીને આ કર્મ શરૂ કરી દીધું. ઘણા લોકો કહે, આ જો લોકો ભજન નથી કરતા, આ લોકો સહેજ પણ ભજન નથી કરતા, તો પણ કેવી લીલા લહેર કરે છે. અને સ્વામી, અમે ભજન કરીને થાકી ગયા, અમે ભજન કરી થાકી ગયા, તો પણ ભગવાને અમારું સ્વામી જોયું, અમારા માથે દુઃખો ને દુઃખો હોય છે. એ તો આપણને એવું લાગે, પણ તમને ખરેખર એક વાત કહું. એક છોકરો આપણો ન્યૂ જર્સીમાં, એને એક દિવસ એવો પ્રશ્ન કરેલો. એના કુટુંબમાં બધા સત્સંગી મોટા ભાગના, તે એમાંથી અડધો કુટુંબ છે ને, એ
એ મંદિર તો આવે થોડી વાર માટે અને પછી ઘરે જઈને પોતાના હિસાબે જીવન જીવે. પણ આ છોકરો મંદિર આવે, મંદિરની સેવા પણ કરે અને મારી જોડે કહેતા સંત સમાગમ પણ કરે અને ઘરે જઈને પણ ભગવાનને યાદ કરીને સૂવે. સ્વામી, હું આટલું બધું સરસ કરું છું અને આ ઘરમાં ખાવા પીવાના પણ નિયમ નથી, આ લોકોના ઘરમાં ખાવાના પીવાના નિયમ નથી અને મંદિર આવીને ખાલી તમને મોડું દેખાડીને જતા રહે, પછી કોઈ પણ પૂજા પાઠ કરતા કહેવાના ખાલી સત્સંગી પણ પૂજા પાઠ કરતા નથી. એ મને પ્રશ્ન એમ થાય છે, સ્વામીજી તમારી સાથે રાત દિવસ બેસું છું, સેવા કરું છું, ભગવાનને એટલા આગળ રાખું છું, તો એ લોકોને તો દિવસે ને દિવસે જલસા અને હું કહું સ્વામી હું ભણું છું આખી રાત તો મારા માર્ક્સ ઓછા આવે અને ઓલા લોકો આખો દિવસ રખડે છે તો એને તો માર્ક્સ સારા આવે, આનું કારણ શું? ત્યારે હું એને એટલું જ કીધું, જો એની પાસે ગયા જન્મનું ક્રેડિટ કાર્ડ છે અને ક્રેડિટ કાર્ડમાં એની પાસે બેલેન્સ છે, એની ક્રેડિટ સારી છે, એટલે જે એની ક્રેડિટ ગયા જન્મની હતી એ ક્રેડિટ અત્યારના સમયમાં એ વાપરી રહ્યા છે. અરે તારે તો બે બાજુ ઘી કેળા, કેમ? તાર તો ગયા જન્મનો પણ ક્રેડિટ છે સેવિંગ અને આ જન્મમાં પણ તું ભેગું કરે છે, એટલે આનું જ્યારે ક્રેડિટ પતી જશે ત્યારે શું થશે? એ તો જેને ક્રેડિટ કાર્ડ એને ખબર જ હોય. તો ક્રેડિટ પતી જાય પછી કોઈ પૂછે નહીં અને પૈસા લેનારા તમારે ત્યાં. એમ આ વ્યક્તિઓ ગયા જન્મમાં કરેલા પુણ્ય કર્મ કે કેવો સત્કર્મ કર્યો હશે એ સત્કર્મની ક્રેડિટ અત્યારના સમયમાં વાપરે છે, પણ આ સમયમાં કોઈ પણ સેવિંગ કરતા તાર તો ગયા જન્મનો પણ ક્રેડિટ છે અને આ જન્મનો પણ તારી પાસે સેવિંગ રનિંગ છે, એટલે તારે ટેન્શન લેવાની જરૂરત નથી. એટલે આપણને આંખો દેખાય ને કે બહુ સુખીઓ દેખાય છે, સાચો સુખ એને નથી કે જેની પાસે ધન દોલત છે. સાચો સુખ શેને કહેવાય કે રાત્રે શાંતિથી જમી અને ઘસઘસાટ ઊંઘી જવાય ને, કોઈ પણ ટેન્શન વગર. એના જેવો કોઈ સુખી માણસ દુનિયામાં છે? જેની પાસે ઘણો પૈસો એને સાચવવાની ટેન્શન અને જેની પાસે કંઈ હોય જ નહીં. તો ભગવાનના સુખે રાત્રે સુવાતી વખતે જમવા મળે છે ને, રહેવા માટે એક છત પણ છે અને સવાર મસ્ત મજાનું ભગવાન આપણને પાછા ફ્રેશ કરીને ઉઠાડી દે છે, તો એનાથી મોટો સુખ શું? એટલે દીકરાને મેં કીધું, દીકરા ચિંતા ના કરીશ, ભગવાન તારી સાથે ને સાથે છે. આ જગતના લોકોના વ્યવહારને જોઈને તું તારા મનમાં દુઃખી ના થા. તું તો એટલું વિચાર કે આ બધાએ ભગવાનથી દૂર છે અને હું ભગવાનની નજીક છું, એટલે રૂડું કોનું થાય? જે ભગવાનની નજીક હોય એનો જ રૂડું થાય, જે ભગવાનથી દૂર હોય એનું રૂડું કોઈ કાળે થાય નહીં. એટલે આજે એની પત્ની ચંચુલા એ પણ કંટાળી પોતાના પતિના માર્ગે ચાલી ગઈ, પર પુરુષ જોડે સંગ કરવાનો એને શરૂ કરી દીધું. અને એક દિવસ આ બ્રાહ્મણ મદિરા પાન કરી ઘરે વહેલો આવી ગયો અને બીજા પુરુષ જોડે પોતાની પત્ની ચંચુલાને જોઈને એટલે ભયંકર ખીજાણો. શરમ કર શરમ. અને આટલું બોલી અને એટલી બધી માર મારી. એ સમયમાં ચંચુલાએ કીધું, અત્યાર સુધી એટલા વર્ષોથી હું તડપતી હતી, એટલા વર્ષોથી હું બધી રીતે પ્રયત્નો કરતી હતી કે તમે સારા માર્ગ ઉપર આવી જાઓ, મારામાં શું કમી છે? અને એની પત્ની એટલી સુંદર હતી, એટલી રૂપવાન હતી, બધી રીતે ગુણ્ય હતી, પણ આને તો વેશ્યાના મોહમાં મોહાઈ ગયેલો કે તમે પોતે આવું કર્મ કરો છો અને આજે હું કરું મને માર મારો છો, તો શું કરું? હું ક્યાં જાઉં? એ સમયમાં પછી ધીમેને આ શું કે ખબર છે? બિંદુક બહુ સરસ કર્યું, આવું જ કરવું જોઈએ. શું કીધું? તે બહુ સરસ કર્યું, આવું જ કરવું જોઈએ. તું તારું કર્મ ચાલુ રાખ, હું મારો કર્મ ચાલુ રાખીશ અને જેટલા માણસો વધારે આવે એટલા પૈસા ખેંચવાનું રાખ.
જેનાથી હું સામેવાળાનું પેલી વેશ્યાનું ગણિકાનું ભરણ પોષણ કરી શકું. આમ કરતાં કરતાં કેટલો સમય વ્યતીત થયો. આ વ્યક્તિ એવા ધંધે ચડી ગયેલો, એનો આખો શરીર ખલાસ, કહેતા એ ત્યાં ને ત્યાં જ એક દિવસ મૃત્યુને પામી ગયો. મૃત્યુ પામી ગયા પછી આ ચંચુલા એને પોતાનો કર્મ શરૂ રાખ્યો. એક દિવસ ફરતી ફરતી ગોકર્ણ ક્ષેત્રમાં, એક દિવસ ફરતી ફરતી ગોકર્ણ ક્ષેત્રમાં પહોંચી ગઈ. ગામના માણસો જોડે પવિત્ર નદી, એ પવિત્ર નદીમાં સ્નાન એને કર્યું. અને એ મંદિર બાજુમાં હતું, ત્યાં શિવ પુરાણની કથા થતી હતી. એ કથામાં એને વર્ણન શું સાંભળ્યું ખબર? કે જે સ્ત્રી થઈને પરપુરુષ સાથે સંસર્ગ કરે તો એની યોની ભાગની અંદર યમદૂતો શીશો ઓગાળીને એ ભાગમાં નાખે. ત્યારે એવી વેદના થાય. અને આના કાનમાં ફક્ત એટલા શબ્દો ગયા ને, એક એક રોમ ઊભું થઈ ગયું. જાગ્રત અવસ્થામાં આ ચંચુલા આવી ગઈ, હો મેં તો મારો મનુષ્ય જન્મારો આખો વ્યર્થ કર્યો, ન કરવાના કૃત્યો કર્યા, અને મને તો ભગવાનના દરબારમાં શું, મને તો ભગવાનના ભક્તોના ચરણમાં પણ જગ્યા ના મળે એવા કર્મ મેં કર્યા છે. પણ હવે મારે શું કરવું જોઈએ? આપણે કહીએ જાગ્યા ત્યારથી સવાર, હવે મારે શું કરવું જોઈએ? અને એ સમયમાં હવે મારે શું કરવું જોઈએ, જ્યારે આખું સભા મંડપ, કહેતા મંદિર ખાલી થઈ ગયું, કથા વાતા બધી પતી ગઈ, અને એ ભૂદેવના ચરણોમાં જઈને પડી ગઈ કે તમે જ મારા ભગવાન, તમે જ મને સાચો માર્ગ દેખાડનારા છો. હું તમારા ચરણોમાં રહીને પ્રાર્થના કરું છું અને તમારી આગળ પ્રાયશ્ચિત કરું છું. જો આ બહુ સરસ સાંભળવા જેવી વાત છે કે આપણાથી કદાચ ખોટું કર્મ થઈ ગયું હોય તો એને સાફ કરવા માટે શું કરવું? કદાચ કોઈ ઉપાય ના જડે ને તો ભગવાન આગળ જઈને પ્રાયશ્ચિત કરી લેવું. પશ્ચાતાપના આંસુ ભગવાન આગળ વહેરાવી દેવા કે પ્રભુ, મને અત્યાર સુધી આ ખોટા કર્મો કર્યા, પણ એ ખોટા કર્મોમાંથી હવે તમે મને બચાવનારા છો. એ સમયમાં આ ચંચુલા એ ભૂદેવના ચરણોમાં પડી ગઈ અને કીધું, આજે મેં કથામાં આવું શ્રવણ કર્યું અને મેં તો એવા ખોટા કર્મો કર્યા છે, મેં તો એવા ખોટા કાર્યો કર્યા છે કે જે હું તમારી આગળ વર્ણન કરતા પણ હચકાઉં છું. જે પણ ખોટા કર્મો કરેલા એ ભૂદેવ આગળ કહી દીધું કે હવે મને ગમે તેમ કરીને તમે આ જે મેં કર્યું છે એ કર્મમાંથી મને તમે છોડાવો. ત્યારે ભૂદેવે બહુ સરસ વાત કરી, દીકરી આજે તું જાગી ગઈ છે, અત્યાર સુધી ખોટા કર્મો તે કર્યા હશે, પણ હું તને ગેરંટી આપું છું, આ પુરાણની કથા શ્રવણ કરવાથી, એમાં એવા ઉપાયો કરવાથી તું હાવ ચોખ્ખી થઈ જઈશ, કહેતા ભગવાનના ધામને તું પ્રાપ્ત કરી જઈશ. અખંડ 1 મહિના સુધી એ ગોકર્ણ ક્ષેત્રમાં રહી, મંદિરના પ્રાંગણમાં બેસી પેલા ભૂદેવથી એને 1 મહિના સુધી કથા શ્રવણ કરી. 1 મહિના સુધી. એક મહિના સુધી કથા શ્રવણ કરી. અને થયું શું ખબર? ભગવાનનો એક પાર્ષદ વિમાન લઈને એ ચંચુલાને તેડવા માટે આવ્યો, અને એ ચંચુલા વિમાનમાં બેસી શિવલોકમાં પહોંચી ગઈ. સેનાથી પ્રાયશ્ચિત કરી, પશ્ચાતાપ કરી અને એ કથાનું શ્રવણ કરી ક્યાં પહોંચી ગઈ?
એ ભગવાન શિવના ધામમાં પહોંચી ગઈ, સાક્ષાત વિમાન એને લેવા આવ્યું. અને આજે એક દિવસ આ ચંચુલા માં પાર્વતી સાથે બેઠી હતી અને માને કે માં, હું તમારાથી કંઈક પૂછવા માંગુ છું. બોલ દીકરી. ભગવાનની માં પાર્વતીની સખી બની ગઈ, એની દાસી બની ગઈ. એ દાસી રહીને ભગવાન માતાની સેવા કરે છે. અને એ સમયમાં એને પ્રશ્ન કર્યો કે મારા મનમાં એક પ્રશ્ન ખૂટે છે કે મારો ધણી અત્યારના સમયમાં ક્યાં હશે. અને એ વખતે માં પાર્વતીએ ધ્યાન લગાવીને કીધું કે વિંધ્યાચલ નામનો પર્વત છે. થોડા દિવસ સુધી પ્રેત યોનિમાં ભટક્યો અને હાલના સમયમાં એ પિશાચ યોનિમાં છે. અને ક્યાં છે? હે? વિંધ્યાચલ પર્વત ઉપર. પિશાચ અને પ્રેત યોની એવી છે, આ શાસ્ત્રોમાં વર્ણન છે કે પિશાચ યોનીમાં, પ્રેત યોનીમાં પિશાચ થોડું હાઈ કેટેગરી અને લો કેટેગરી એટલે ભૂત પ્રેત. આ પિશાચ યોનીને પામી ગયો અને એની અંદર એવું લખેલું છે શાસ્ત્રોમાં, બહુ તરસ લાગે, બહુ ભૂખ લાગે, બહુ ટાઢ લાગે, બહુ તડકો લાગે, એ બધું એને સહન કરવું પડે. પણ એ ટાઢ, તડકો, ભૂખ અને તરસ મટાવી શકતો, પોતાની ભૂખ તરસ મટાવી શકતો નથી. એ પિશાચ અને પ્રેત યોનીમાં આવી રીતે દશા થાય જીવની. અત્યારના સમયમાં પ્રેત યોનીમાંથી પિશાચ યોનીમાં ભટકે છે, વિંધ્યાચલ પર્વત ઉપર છે. ત્યારે કે માતા, જેમ મારું ઉદ્ધાર થયું એમ એનું પણ શિવ કથાથી ઉદ્ધાર થઈ શકે ખરું? માં કે હા, થઈ શકે. તો કંઈક કૃપા કરો ને. પોતે તરી ગઈ, હવે પોતાની સાથે પોતાના પતિને તારવાના પ્રયત્નો કરે છે. કઈ વાંધો નહીં, માં કે થઈ જાય દીકરી. દીકરીનો અને માનો પ્રેમ એવું છે, દીકરી કદાચ ક્યાંક દુઃખી થાય ને, એના મનમાં કોક એવી વાત ખૂંટતી હોય કે જે સતત એને હેરાન કરે અને એ કોઈને કહી શકે એમ ના હોય ને, તો દીકરી બીજા કોઈને કદાચ ના કહી શકે, પણ પોતાની માને પોતાના દિલની વાત ચોક્કસ કરે. આ તમને ખબર હશે. આને માતાએ કીધું, દીકરી બોલ જે તકલીફ હોય. એને કીધું કે આ તકલીફ મારે છે, મારો ધણી ક્યાં છે, એનું મોક્ષ થાય એવી કૃપા કરો. અને એ સમયે મેં કીધું, માં પાર્વતીજીએ કોને બોલાયા ખબર છે? ભગવાન મહાદેવજીના